આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક, આ ત્રણ પ્રકારના દુઃખો બધાના જીવનમાં આવે છે. આપણી ભાષામાં, આજની ભાષામાં આપણે કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ ભૌતિક દુઃખો એટલે શારીરિક દુઃખો, શરીરમાં કોઈ રોગ આદિ લાગે, શરીર જીર્ણ થાય, શારીરિક પીડા થાય. આધ્યાત્મિક દુઃખો એટલે માનસિક દુઃખો, કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણી નિંદા કરે, એનાથી આપણને માનસિક ચિંતાઓ થાય, માનસિક ટેન્શન થાય, માણસ ડિપ્રેશનમાં આવે. અને આધિ દૈવિક દુઃખો એટલે ભગવત સંબંધી દુઃખો. આપણને સૂતક આવે, પિંડરું આવે, ઠાકોરજીની સેવાથી આપણે થોડો સમય દૂર થવું પડે, એના કારણે મનમાં આપણને તાપ ક્લેશ આદિ થાય, વિપ્રયોગનો અનુભવ થાય. શ્રી મહાપ્રભુજી કે આ ત્રણેય પ્રકારના દુઃખો વૈષ્ણવોએ સહન કરવા જોઈએ ધીરજ ધરીને. ધૈર્ય એટલે ધીરજ, અને વૈષ્ણવ હંમેશા ધૈર્યવાન હોવો જોઈએ. વૈષ્ણવે ક્યારે પણ પોતાની ધીરજ ખોવી ન જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ ત્રણેય પ્રકારના દુઃખ સહન કરવાનું ધૈર્ય વૈષ્ણવમાં હોવું જોઈએ. હવે ભગવદ ઈચ્છાથી જો આ દુઃખો દૂર થઈ જતા હોય, દુઃખ દેનાર પણ પ્રભુ છે તો દુઃખ દૂર કરનાર પણ સ્વયં ઠાકોરજી છે. પ્રભુએ દુઃખ આપ્યા છે તો પ્રભુ કૃપા કરીને દૂર પણ કરશે, એવી દ્રઢતા પણ હોવી જોઈએ. ભગવદ ઈચ્છાથી એ દુઃખ દૂર થઈ જતા હોય તો પછી ખોટી રીતે દુઃખો સહન કરવાનો દુરાગ્રહ પણ ન રાખવો જોઈએ. ના ના, મારે તો દુઃખ સહન કરવા છે એવું દુરાગ્રહ પણ ન રાખવું જોઈએ. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્ત્રી પુત્રાદિના ખોટા અતિક્રમણો પણ સહન ન કરવા. ઇન્દ્રિયોના વાસનાયુક્ત કાર્યો મન, વાણી, શરીર દ્વારા સેવાનીને ન છૂટે ત્યાં સુધી પોતાના અસમર્થ્યની ભાવના કરવી. મન લૌકિકમાં રહેતું હોય, આપણને ઘણી બધી કુટેવો હોય, આ બધું છોડવાનો પ્રયત્ન કરતા રહેવું. જીવે હંમેશા પ્રયત્નશીલ રહેવું, પણ આપણા સામર્થ્યથી ન છૂટે તો અસમર્થ્યને પ્રભુ તો આપના શરણમાં છું, આપ કૃપા કરીને છોડાવો. પ્રભુ આપ કૃપા કરીને આ દુર્ગુણ મારો છોડાવો, મારામાં સામર્થ્ય નથી. પ્રભુ આપની કૃપાથી છૂટશે. પ્રભુ હું તો અસમર્થ જીવ છું, મારાથી શક્ય નથી. એમ પ્રભુની શરણ ભાવના અને પોતાના અસામર્થ્યની ભાવના કરી કે પ્રભુ મારામાં સામર્થ્ય નથી, હું તો અસમર્થ જીવ છું. જો જીવ અલ્પ સમર્થ છે, ભગવાન સર્વ સમર્થ છે. જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. જીવ એકત્ર છે, ભગવાન સર્વત્ર છે, સર્વાધાર છે અને સર્વાત્મા છે. અને એટલા માટે આપણે અસમર્થ છીએ ને પ્રભુ સર્વસમર્થ છે એવો ભાવ હંમેશા રાખવો. જે થશે પ્રભુના સામર્થ્ય થશે, મારા સામર્થ્યથી નહીં થાય. એટલે હંમેશા પ્રભુની શ્રી હરિની શરણ ભાવના હૃદયમાં કેળવવી. જીવનમાં ક્યારે કોઈ કષ્ટ આવે, કોઈ દુઃખ આવે તો સર્વથા શરણમ હરિ ને સર્વાર્થે શરણમ હરિ. વાણી દ્વારા સતત બોલવું, મનમાં ચિંતન કરવું. એ પ્રભુ આપના ચરણનો આશ્રય જ સર્વોપરી છે, અને દરેક કાર્યમાં પ્રભુ આપનો આશ્રય જ મારા માટે છે, બીજું કોઈ મારું સાધન નથી. સર્વથા શરણમ હરિ અને સર્વાર્થે શરણમ હરિ આ નિરંતર સ્મરણ કરવાથી તમારો આશ્રય દ્રઢ થશે. બીજું શ્રી મહાપ્રભુજી સમજાવે છે પ્રભુ સિવાય અન્ય દેવ દેવીનું ભજન ત્યાં સ્વતઃગમન કે સ્તવન ત્રણમાંથી કઈ ન કરવું. આ સંદર્ભ પણ આજના પરિપ્રેક્ષ્યમાં થોડો સમજવો જરૂરી છે. આશ્રય કોને કહેવાય, અન્યાશ્રય કોને કહેવાય, અનન્યતા કોને કહેવાય, ઓછા લોકો સમજતા હોય છે. પુષ્ટિ માર્ગ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે, અને પ્રેમમાં અનન્યતા એ પહેલી શરત છે. પ્રેમ હંમેશા અનન્ય જ હોય, અનન્યતા વગર પ્રેમ ન થઈ શકે. લૌકિકમાં પણ જો તમારા પ્રેમમાં અનન્યતા ન હોય તો એ પ્રેમી કે પ્રેમિકાથી સહન ન થાય. તો તમે તમારા પ્રભુને છોડી અને અન્યને ભજો તો પ્રભુને કેવી રીતે ગમે? આપણા પ્રભુ સર્વોપરી છે, સર્વસમર્થ છે. એમનો આશ્રય કર્યા પછી અન્ય કોઈ દેવ કે દેવીઓનો લૌકિક આશ્રય કરવાની આવશ્યકતા જીવને નથી. હા, કોઈને માન સન્માન દેવો એ અન્યાશ્રય નથી. તમે શિવજીના મંદિર પાસેથી પસાર થતા હો
માર્ગમાં શિવજીનું મંદિર આવે અને વૈષ્ણવાનામ યથા શંભો, વૈષ્ણવમાં પણ પરમ વૈષ્ણવ શિવજી છે, શ્રીમદ ભાગવતજી બતાવે છે. અને ભગવત ભાવથી તમે જય શ્રી કૃષ્ણ કરીને ત્યાંથી આગળ વધો તો અન્યાશ્રય નથી. પણ તમે તમારા સ્વાર્થ માટે કે કોઈ ભયના કારણે જઈ અને એમની ઉપાસના કરો ત્યારે અન્યાશ્રય થાય છે. આપણે ત્યાં દરેક દેવને માન સન્માન આપવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ કોઈનો અનાદર નથી કર્યો. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત સમજાવે છે કે માન બધાને આપો પણ મન એકને આપો. મન બધાને ન અપાય, માન બધાને અપાય. અરે લૌકિકમાં પણ કોઈ ગવર્મેન્ટનો વ્યક્તિ આવ્યો હોય, કોઈ પોલિટિશિયન આવ્યો હોય, કોઈ સાહેબ આવે તો એને પણ આપણે માન સન્માન આપવું પડે છે. નહીં તો એ નારાજ થઈ જાય તો આપણે હેરાન થવું પડે. તો આ તો જેટલા પણ દેવ દેવીઓ છે બધા પ્રભુની અંગભૂત સૃષ્ટિ છે, પ્રભુનો અંશ છે, આપણા કરતા શ્રેષ્ઠ છે. દેવ ધાતુ પરથી દેવ શબ્દ પડ્યો છે, દિવ્ય છે, આપણા કરતા દિવ્ય છે. એટલા માટે આદર સત્કાર માન સન્માન બધાને આપો પણ મન તો કેવલ એકને જ અપાય, આપણા પ્રભુને. એટલા માટે પ્રભુ સિવાય અન્યનું ભજન સ્વતઃગમન કે સ્તવન ત્રણમાંથી કઈ ન કરવું આપણા સ્વાર્થ માટે. કોઈ ભયના કારણે કે અમુક દેવને નહીં ભજવું તમારું અનિષ્ટ થશે એવો ભય પણ ન રાખો. પ્રભુ સર્વોપરી સર્વસમર છે. શ્રી મહાપ્રભુજી આપણા પર કેવી કૃપા કરી છે કે જે સર્વોપરી તત્વ છે, જેને આપણે સુપ્રીમ પાવર કહીએ છીએ, એ દેવાધિદેવ પરબ્રહ્મ એવા ભગવાન શ્રી કૃષ્ણ સેવ્ય સ્વરૂપે આપણા માથે પધરાવ્યા છે. જે સુપ્રીમ પાવર છે. જેટલા પણ દેવ કે દેવીઓ છે એ ભગવાન કૃષ્ણની અંગભૂત સૃષ્ટિ છે. હવે તમે કોઈ દેવ કે દેવીની નોખી ઉપાસના કરો તો એની સ્વતંત્ર ઉપાસના થાય, એમાં કૃષ્ણની ભક્તિ નહીં આવે. પણ તમે જયારે કૃષ્ણની સેવા ઘરમાં કરો છો તેની અંદર બધા જ દેવ દેવીઓનો સમન્વય થઈ જાય છે. કોઈની જુદી ઉપાસનાની આવશ્યકતા રહેતી નથી. ગીતાજીમાં પણ ગીતાનો ઉપદેશ આપતા પહેલા ભગવાને જયારે પોતાનો વિરાટ સ્વરૂપ દર્શન કરાવ્યું ત્યારે બધા જ અવતારો સમગ્ર બ્રહ્માંડનું પોતાના શ્રીઅંગમાં ભગવાને દર્શન કરાવ્યું. અને અર્જુનને જ ઉપદેશ આપ્યો, મામ એકમ શરણમ વ્રજ. એ અર્જુન તું મારા એકના શરણમાં આવ. એમ નથી કહ્યું કે કોઈ બીજાના શરણમાં તું જા, કારણ કે કૃષ્ણ એ સર્વોપરી છે અને સુપ્રીમ પાવર છે. દેશના રાષ્ટ્રપતિ સાથે તમારો જો એકદમ ઘર જેવો સંબંધ હોય તો પછી આ નાના મોટા ઓફિસરો કે મિનિસ્ટરો સાથે તમારે મુલાકાત કરવાની જરૂરત જ ન હોય. સીધે સીધો રાષ્ટ્રપતિ સાથે તમારો સંબંધ છે. કૃષ્ણ સર્વોપરી તત્વ છે, સર્વસમર છે. એમની કૃપા તમારા પર હશે તો યાદ રાખો કોઈ પણ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. અને જો કૃષ્ણની કૃપા નથી તો કોઈની તાકાત નથી તમને બચાવી શકે એવું સામર્થ્ય કોઈનું નથી. એટલે એમના પર ભરોસો રાખો. એટલે હું તો હંમેશા કહું છું કે આજે નાની નાની વાતમાં ભયભીત થઈને લોકો અન્યાશ્રય કરતા હોય, અન્યાશ્રય કરી આપણે ચારે બાજુ દોડીએ ને પછી આપણને પાછા કોઈ ભયભીત ડરાવે કે તમને અમુક ગ્રહ નડે છે, તમને અમુક ગ્રહ નડે છે. ત્યારે હું તો હંમેશા કહું છું સૂર્ય પ્રભુનો આત્મા છે, સૂર્ય કોઈનો અનિષ્ટ ન કરે. ચંદ્ર ભગવાનનું મન છે. મંગળનું તો નામ જ મંગળ છે, કોઈનું અમંગળ કરે જ નહીં. બુધ ભૂમિનો પુત્ર છે, ભૂમિ ભગવાનની પત્ની છે, કોઈનો અનિષ્ટ ન કરે. ગુરુ તો પોતે જ ગુરુ છે, ગુરુ તો હંમેશા કૃપા કરે. શુક્ર ભગવાનનું તેજ છે, કોઈનું અહિત ન કરે. શનિથી બધા ડરતા હોય પણ શ્રી હમણાજીના ભાઈ એટલે આપણા મામા છે, એટલે ભાણિયા હોય તો મામાથી ડરવાની જરૂરત જ ન હોય. રાહુ અને કેતુનો તો ભગવાને સ્વયં શિરચ્છેદ કર્યો છે. હું તો હંમેશા કહું છું કે બધા ગ્રહ કરતા મોટો ભગવાનનો અનુગ્રહ છે, અને જેના પર ભગવાનનો અનુગ્રહ થાય કોઈ ગ્રહ એનું કઈ બગાડી શકે નહીં. બધા ગ્રહ આપોઆપ અનુકૂળ બની જાય. એટલા માટે ભગવાનના અનુગ્રહ પર ભરોસો રાખો. સર્વોપરી આપણા પ્રભુ છે, એનો દ્રઢ અનન્ય આશ્રય રાખો. પ્રેમના માર્ગમાં અનન્યતા બહુ જરૂરી છે. બીજું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક અસ્તુ. ઠાકોરજીના સ્વરૂપમાં અને ઠાકોરજીની લીલામાં ક્યારે પણ અવિશ્વાસ ન કરો. અવિશ્વાસ ભક્તિ માર્ગમાં સૌથી મોટો બાધક છે. વિશ્વાસ અને શ્રદ્ધા એ ભક્તિ માર્ગનું પહેલું પગથિયું છે. શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે, બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. બે ઉદાહરણ શ્રી આચાર્ય ચરણ આપે છે. પેલું બ્રહ્માસ્ત્રનું આપ્યું, પ્રસંગ બધાને ખ્યાલ હશે જ
કે હનુમાનજી રામચંદ્રજીની મુદ્રિકા પરિચય માટે લઈ સીતાજીને શોધતા શોધતા લંકામાં અશોક વાટિકામાં આવ્યા, પોતાનો પરિચય આપ્યો, હું રામજીનો દૂત છું, સેવક છું. પછી એમને ભૂખ લાગી તો અશોક વાટિકાના વૃક્ષોના ફળો ખાધા અને પછી સમૂળ અશોક વાટિકાને ઉજાડવા લાગ્યા. રાવણને ખબર પડી કે કોઈ શક્તિશાળી રાક્ષસ વાનર આવ્યો છે, તો એકથી એક શક્તિશાળી રાક્ષસોને મોકલ્યા હનુમાનજીને મારવા, અને બધાને હનુમાનજીએ માર્યા, આખી અશોક વાટિકા ઉજાડી. છેવટે મેઘનાદ આવ્યો અને મેઘનાદે જોયું કે આ કોઈનાથી કંટ્રોલમાં નહીં આવે, કોઈના વશમાં નહીં થાય, ત્યારે સૌથી અમોઘનું છેવટનું અસ્ત્ર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને બ્રહ્માસ્ત્રથી હનુમાનજી બંધાઈ ગયા. એમને રાવણની સામે લાવવામાં આવ્યા. બ્રહ્માસ્ત્ર એટલે સૂતરનો દોરો માત્ર હોય, પણ કે છે ને જેમ એક સૂર્યનું તેજ હોય એમ બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું તેજ હોય. એની મંત્ર શક્તિ એટલી પ્રબળ છે કે ક્યારેય નિષ્ફળ ન જાય. એટલે હનુમાનજીએ બ્રહ્માસ્ત્રથી સૂતરના દોરે બંધાઈ ગયા. રાવણને અવિશ્વાસ થયો, આટલા શક્તિશાળી વાનરને સૂતરના દોરે બાંધ્યો છે, અરે આને તો મજબૂત લોખંડની સાંકળોથી બાંધવો જોઈએ. જેવો રાવણને અવિશ્વાસ થયો એવો બ્રહ્માસ્ત્ર નિષ્ફળ થઈ ગયું, બ્રહ્માસ્ત્રનું બંધન છૂટી ગયું. અવિશ્વાસથી બ્રહ્માસ્ત્ર જેવું અમોઘ અસ્ત્ર પણ નિષ્ફળ થઈ જાય છે, શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પછી તમે બધા જાણો છો કે હનુમાનજીને લોખંડની સાંકળોથી બાંધવામાં આવ્યા અને બધા બંધનો તોડીને લંકાનું દહન કરીને નીકળી ગયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે અવિશ્વાસ ક્યારેય ન કરવો, અવિશ્વાસથી બ્રહ્માસ્ત્ર જેવું અસ્ત્ર પણ નિષ્ફળ થઈ જાય. અને બીજું ઉદાહરણ આપે છે શ્રી મહાપ્રભુજી ચાતક પક્ષી. ચાતક પક્ષીને સ્વાતિ નક્ષત્રના જલબુંદોમાં કેટલો પ્રબળ વિશ્વાસ છે. ગમે તેટલી તરસ લાગી હોય, બાજુમાં ગંગાજીનું જલ વહેતું હોય તો પણ ચાતક પક્ષી એને ગ્રહણ કરતું નથી. એ તો સ્વાતિના જલબુંદની પ્રતીક્ષા કરે છે. પ્રસંગ આવે છે ને, એક ચાતકનો અંતિમ સમય આવ્યો. એને વિચાર કર્યો, મારું કુળ બહુ મોટું છે, મેં તો જીવનભર મારી ટેક નિભાવી કે સ્વાતિના જલ સિવાય બીજું કોઈ જલ પીધું નથી. આ વર્ષે દુષ્કાળ પડે છે, વરસાદ વરસ્યો નથી. મારું કુળ મોટું છે, મારા બાળકો મારી આ પરંપરા નિભાવશે કે કેમ? એ ચાતકે પોતાના બાળકને બોલાવ્યું કહ્યું, જો બેટા, આપણા કુળની પરંપરા છે કે જલ પીવું તો કેવલ સ્વાતિનું પીવું, સ્વાતિ નક્ષત્ર સિવાય બીજું કોઈ જલ ક્યારે પીવું નહીં. ત્યારે એના બાળકે બહુ સરસ કહ્યું કે પિતાજી, તમે એમ કહો છો કે જલ પીવું તો સ્વાતિનું પીવું, બીજું કોઈ નહીં, પણ મને તો આજે ખબર પડી કે સ્વાતિ સિવાય બીજું કોઈ જલ પણ હોય છે. મેં તો કેવલ સ્વાતિના જલને જલના રૂપમાં જાણ્યું છે, હું તો બીજા કોઈ જલને જાણતો જ નથી. અને આ સાંભળી ચાતકના પ્રાણ નીકળ્યા. બાજુમાં ગંગાજીનો પ્રવાહ હતો, એમાં એનું શરીર પડ્યું, પણ ચાંચ તો ઉપર ખુલીને ખુલી રહી ગઈ સ્વાતિની પ્રતીક્ષામાં. એવો ચાતક પક્ષી જેવો દ્રઢ વિશ્વાસ અને ટેક વૈષ્ણવે રાખવો જોઈએ. પ્રભુના સ્વરૂપ અને પ્રભુની લીલામાં ક્યારે પણ અવિશ્વાસ ન કરવો. જેમ ઠાકોરજીના સ્વરૂપમાં વિશ્વાસ, એમ આપણા ગુરુ શ્રી વલ્લભ છે, અને શ્રી વલ્લભના સ્વરૂપ અને શ્રી વલ્લભના વચનમાં પણ વૈષ્ણવે દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ ગુરુ વાક્ય છે. ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો ગુરુએ કહેલો સામાન્ય શબ્દ પણ આપણા માટે સિદ્ધ મંત્ર બની જાય. અને જો અવિશ્વાસ થાય તો સંદિગ્ધ હોય તો મંત્ર, સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ બની જાય છે. પેલો મહાભારતનો પ્રસંગ આવે છે કે એકલવ્ય એ ધનુર્વિદ્યા શીખવા માટે દ્રોણાચાર્ય પાસે આવ્યો. દ્રોણાચાર્ય પરીક્ષા કરી તો લાગ્યું કે આ તો અર્જુન કરતા પણ શ્રેષ્ઠ બાણાવાળી થશે ને, એ તો પાંડવોના પક્ષપાતી હતા જ. તેમને કહ્યું કે હું તો કેવલ ક્ષત્રિયોને જ આ અસ્ત્ર વિદ્યા શીખડાવું, તું તો ભીલ બાળક છે, મારાથી તને વિદ્યા નહીં શીખડાવ. પણ નિરાશ ના થયો. એ તો મનોમન દ્રોણાચાર્યને ગુરુ માની ચૂક્યો હતો. જંગલમાં આવી માટીમાંથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી, એમાં દ્રઢ વિશ્વાસ રાખી અને સ્વયં ધનુર્વિદ્યા શીખવાની પ્રારંભ કરી. તમે જો વિશ્વાસમાં અને શ્રદ્ધામાં કેટલી તાકાત છે. કેવલ માટીની પ્રતિમામાં ગુરુભાવ રાખી, વિશ્વાસ રાખી
અને શીખવાનો એને પ્રયત્ન કર્યો. તો જે વિદ્યા ગુરુએ પ્રત્યક્ષમાં ન શીખડાવી એ પણ પેલો એકલવ્ય આત્મસાત કરી ગયો. પછી ગુરુ દક્ષિણામાં હાથનો અંગૂઠો માંગ્યો, એ ભગવદ ઈચ્છાને આધીન હતું. પણ વિશ્વાસ અને શ્રદ્ધામાં એટલી તાકાત છે, એટલા માટે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, વૈષ્ણવે ક્યારે અવિશ્વાસ ન કરવો.